હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી હવે આવતીકાલે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે। એટલું જ નહીં, આજે આંદોલન છે તે બિન રાજકીય છે એવી પણ વાત કરવામાં આવી છે અને ખાસ કરીને હવે આ સમગ્ર મામલે આપના પૂર્વ નેતા કરસનદાસ ભાદરકાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે। એવામાં હવે ખેડૂત પ્રેમીઓ અને ખાસ કરીને જે ખેડૂતો છે એ લોકોને આવતીકાલે સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ જૂનાગઢ કલેક્ટર કચેરી આવવા માટે આહવાન આપવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે, તેની સાથે આપના પૂર્વ નેતા કરસનદાસ ભાદરકા છે, લોકો દ્વારા એક વિડીયો મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને જો મુદ્દાઓ વિશેની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા ખેડૂતનું પાક ધિરાણ માફ અને જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધું એમના ખાતામાં 3 લાખ જમા કરવામાં આવે। ખાસ કરીને બીજા મુદ્દાની જો વાત કરવામાં આવે તો 2019 નો મંજૂર થયેલો પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા થાય અને ખાસ કરીને ત્રીજા મુદ્દાની જો વાત કરવામાં આવે તો ટેકાના ભાવ માટે સરકારે જાહેર કરેલ 125 મણ નહીં પરંતુ 200+ મણ જાહેર થાય એવી વાત કહેવામાં આવી છે અને ખાસ કરીને આજે સમગ્ર આંદોલન હશે તે બિન રાજકીય હશે એવી પણ વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। વધુમાં બંને નેતાએ શું કહ્યું સાંભળીએ। સૌને જય જવાન જય કિસાન। આવતીકાલ 10/11/2025 માં એક હકારાત્મક મહેરામણ આપણે જૂનાગઢમાં કલેક્ટર કચેરીએ એકત્રિત કરવાનો છે। મને કહેતા આનંદ થાય છે કે આ આંદોલન સંપૂર્ણ બિન રાજકીય છે અને મને ગૌરવ છે કે પરેશભાઈ ગોસ્વામી પોતે જે ખેડૂતો માટે આખી જિંદગી ખર્ચી છે અને એમનું આહવાન છે કે ખેડૂતોના જે મુખ્ય 3 પ્રશ્નો છે, એક ખેડૂતોનું પાક ધિરાણ માફ થાય, જેણે પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં 3 લાખ જમા થાય, 2 19 નો પાક વીમો પાસ કરીને આ સરકારે જે એની તિજોરીમાં રાખ્યો છે એ ખેડૂતના ખાતામાં પડે, અને 3 જે ટેકાના ભાવે જે 200 મણ લેવાની વાત છે, 200 મણ જે 125 મણ જાહેર કરી છે 200 મણ પ્લસ થાય એના માટે ખૂબ ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો માટે જેનું જીવન સમર્પિત છે એવા પરેશભાઈ ગોસ્વામી મારા પરમ મિત્રના એક પ્રેરણા લઈને તમને સૌને હું વિનંતી કરું છું કે પોતપોતાની રાજકીય ખેસો ચૂલામાં નાખીને ઘરે મૂકીને ખેડૂત પ્રેમી બનીને ખેડૂત બનીને આવો। જૂનાગઢમાં શાંતિપૂર્ણ ખેડૂતની રજૂઆત કરીએ અને ખાસ કલેક્ટરશ્રીના માધ્યમથી આપણા સૌના ખેડૂતોના રિસ્પેક્ટેડ પૂજ્ય બાપુ હું કહીશ, પરેશભાઈ ગોસ્વામી એક અલ્ટિમેટમ આપવાના છે। જો સરકાર આ વાત નહીં સાંભળે, જો રૂલિંગ ગવર્નમેન્ટ આ વાત નહીં સાંભળે તો આગામી કાર્યક્રમ લોકશાહીની સ્થાપનાથી આજ સુધી નથી થયો એવો તાકાતવાળો થશે। ખેડૂતની ભાષામાં કહું તો સરકારના પગ નીચેથી માટી સરકી જશે, એની જાહેરાત પણ થશે। આવો ખેડૂત પ્રેમીઓ, બિન રાજકીય નિસ્વાર્થી આપણો આ જે ખેડૂત હિતનું યજ્ઞ પરેશભાઈ ગોસ્વામી કરી રહ્યા છે એમાં સૌ સાથે મળીએ। હું આવું છું, તમે પણ આવો। કિસાન શક્તિ જિંદાબાદ બતાવવા માટેનો અવસર આપણે સૌ સાબિત કરીએ। જી પરેશભાઈ। ધન્યવાદ બાપુ। આમ જોવા જઈએ તો બાપુએ સંપૂર્ણ વાત કરી છે। હું ઘણા દિવસથી યુટ્યુબના માધ્યમથી અને મીડિયાના મારફતે જે આપના સુધી માહિતી પહોંચાડી છે કે આપણા જે આ 3 મુદ્દા છે એ 3 મુદ્દા બાપુએ પણ અહીં વર્ણવ્યા છે। આ મુદ્દા છે એ ગુજરાતના ખેડૂતોનો હક છે, અધિકાર છે, નહીં કે કોઈ ભીખ। અને આ અધિકાર માટે આપણે આવતીકાલે સોમવારના રોજ સવારે 9 વાગ્યે આપણે બધા કલેક્ટર કચેરીએ એકઠા થવાના છે। તો આ કાર્યક્રમ છે ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। તો આવો આપ સૌ ખેડૂત ભાઈઓ છે આ ઐતિહાસિક કાર્યક્રમના સહભાગી બનો। આ કાર્યક્રમના સહભાગી બનશો અને ખેડૂતોની જો એક મોટી સંખ્યા હશે, ખેડૂતોના આશીર્વાદ જો આની અંદર આવશે તો મને ચોક્કસથી વિશ્વાસ છે કે ઇતિહાસના અંદર અત્યાર સુધીમાં ક્યારેય પણ પરિણામ ન મળ્યું હોય એવું અકલ્પનિક પરિણામ છે આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને મળવા જઈ રહ્યું છે। તો આવો સૌ સાથે મળી અને આપણે બધા જ ખેડૂતો આપણા ખેડૂતોની લડાઈ લડીએ। જય જવાન જય કિસાન।
એટલે ખાસ કરીને હવે જ્યારે આવતીકાલે મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે એક બાજુ જે ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે એ જ 3 મુદ્દાઓને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, તેની સાથે બીજા ઘણા બધા એવા ખેડૂતો છે, ઘણા બધા પાર્ટીના નેતાઓ છે, એ લોકો ત્યાં પહોંચવાના છે ને એ જ સમયે કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.